નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા જે વિભાગ છે તો તેમની એવી અગત્યની આવાસ યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે રૂપિયા 1,70,000ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેમની પાસે ખુલ્લો પ્લોટ તો છે પરંતુ રહેવા માટે યોગ્ય મકાન નથી, અથવા તો જે મકાન છે તે કાચી ગારમાટીનું મકાન છે, અથવા તો જર્જરિત મકાન કે ઘાસપુરા ટાઈપનું મકાન છે, એટલે કે તે રહેવા માટે યોગ્ય મકાન નથી, તો તેવા વ્યક્તિઓને રહેવા માટે પાકું મકાન બનાવવું હોય તો ગુજરાત સરકારનું જે નિયામક વિકસિત જાતિ કલ્યાણ છે તેના દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પાકા મકાનના બાંધકામ કરવા માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે, આર્થિક રીતે પછાત વર્ગ ઈડબ્લ્યુએસ ઈબીસી વર્ગના જે ઉમેદવાર છે, વિચરતી અને વિમુક્ત જાતિના જે લોકો છે તો તે લોકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। પરંતુ અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે રૂપિયા 6 લાખ કે તેના કરતા ઓછી હોવી જોઈએ। જો 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતું નથી। અહીં અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। અહીં અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય જે આવાસ યોજના છે તેનો લાભ લીધેલ ન હોવો જોઈએ। તમને જ્યારે પ્રથમ હપ્તો આપવામાં આવે તે તારીખથી લઈ અને 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ છે તે તમારે પૂરું કરી દેવાનું રહેશે, તો જ બાકીના હપ્તાની રકમ છે તે તમને મળવા પાત્ર થશે। તે સિવાય અરજદાર પાસે પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ છે તે હોવો જોઈએ અને આ યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી આજીવનમાં કોઈ પણ એક જ વ્યક્તિને આપવામાં આવે છે। જો કુટુંબમાં અન્ય કોઈ પણ સભ્યએ યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો ફરીથી કોઈ પણ બીજા સભ્યને યોજનાનો લાભ છે તે આપવામાં આવતો નથી। વાત કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત સહાય કેટલી આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે અલગ અલગ 4 હપ્તામાં રૂપિયા 1,70,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે કે જ્યારે તેમાં તમને વહીવટી મંજૂરી આપવામાં આવે એટલે રૂપિયા 30,000નો પહેલો હપ્તો આપવામાં આવે છે। આવાસનું જે બાંધકામ છે તે લિંટર લેવલે પહોંચશે એટલે રૂપિયા 80,000નો બીજો હપ્તો આપવામાં આવશે। આવાસનું જે બાંધકામ છે તે છત સુધી પહોંચશે એટલે રૂપિયા 50,000નો ત્રીજો હપ્તો છે તે આપવામાં આવશે અને શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થઈ જશે એટલે રૂપિયા 10,000નો ચોથો હપ્તો છે તે આપવામાં આવશે। આવી રીતે અલગ અલગ 4 હપ્તામાં રૂપિયા 1,70,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। અહીં પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે isamajakalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। હવે જ્યાં સુધી તમારા જિલ્લા અથવા તો તાલુકાનો ટાર્ગેટ પૂરો નહીં થાય ત્યાં સુધી તમારા જિલ્લા અથવા તો તાલુકા માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ રાખવામાં આવશે, જેથી કરી મિત્રો તમારે ચેક કરી લેવાનું રહેશે કે જો તમારા જિલ્લા અથવા તો તાલુકાનો ટાર્ગેટ પૂરો ન થયો હોય તો તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો। વાત કરી લઈએ મિત્રો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો અહીં આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, જાતિનો દાખલો છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે। ત્યાર પછી જે જમીન ઉપર તમારે મકાનનું બાંધકામ કરવાનું છે તે જમીનના ક્ષેત્ર પર જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ છે તે આપવાની રહેશે કે જેમાં તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરની સહી ફરજિયાત હોવી જોઈએ। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આકારણી પત્રક છે, મકાન બાંધકામ કરવાની રજા ચીઠી છે, એકરારનામું છે, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે। ત્યાર પછી જે સ્થળે તમારે મકાનનું બાંધકામ કરવાનું છે તે લાભાર્થી સાથે તે જમીન સાથેનો ફોટોગ્રાફ છે તે આપવાનો રહેશે। સ્વઘોષણા પ્રમાણપત્ર છે, વેરાપુંજ છે, જો અરજદાર વિધવા હોય તો પતિના મરણનો દાખલો છે,
તો અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો આવી રીતે મિત્રો અગત્યની યોજના કહી શકાય પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, કે જે યોજના અંતર્ગત પાકા મકાનના બાંધકામ કરવા માટે ₹1,70,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.